ચેપ્ટર 5 લેક્ચર નંબર આપણે 31 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં 5.5 સુધી બધી સ્થિતિ દાખલા અને ઉદાહરણ આપણે બતાવ્યા હતા। હવે આપણે નવો મુદ્દો સ્ટાર્ટ કરીએ। ચાલો, તો મુદ્દો છે પ્રચલ વિધેયનું વિકલિત। ધારો કે x બરાબર વિધેય છે ટીનું અને y પણ એક ટીનું વિધેય છે જ્યાં ટી પ્રચલ છે, બરાબર। x ટીનું વિધેય છે એફમાં અને y પણ ટીનું વિધેય છે જીમાં જ્યાં ટી પ્રચલ છે। તો હવે આનું ચલ ટીના સાપેક્ષે વિકલન કરું એટલે dx બાય dt મને મળે f ડેશ ટી। એ જ પ્રમાણે મેં અહીંયા વાયનું પણ ચલ ટીના સાપેક્ષે વિકલન કરું છું dy બાય dt એટલે મને મળે છે g ડેશ ટી। એટલે x ચલ ટીમાં વિધેય છે, y ટીમાં વિધેય છે। તો y અને x નો મારે સંબંધ બનાવવો જો હોય એટલે કે y નું મારે જો x ના સાપેક્ષે વિકલિત શોધવો હોય તો dy બાય dx કેટલો થશે? તો કે dy બાય dt અને dx બાય dt નો ગુણોત્તર થશે, જ્યાં છેદ 0 હોવો જોઈએ નહીં। તો છેદ અહીંયા શું છે? dx બાય dt। તો dx બાય dt ગમે તે હશે પણ 0 ન ચાલે કારણ કે છેદમાં મળે છે। ક્લિયર? તો આ જે dy બાય dt છે એ શું છે? g ડેશ ટી, એટલે ઉપર અંશમાં g ડેશ ટી આવી ગયો અને જે છેદમાં dx બાય dt છે એ f ડેશ ટી છે, અહીં f ડેશ ટી આવી ગયો એટલે dx બાય dt એટલે કે જે f ડેશ ટી છે એ f ડેશ ટી 0 ન હોવો જોઈએ। ક્લિયર? તો આ રીતે કોમન ચલથી બે અલગ અલગ વિધેયના એકબીજાના સાપેક્ષે વિકલિત આપણે શોધી શકીએ। તો સ્ટાર્ટ કરે છે સ્વાધ્યાય 5.6। ચાલો 5.6 1 થી 10 પ્રશ્ન માટે x અને y પ્રચલ સમીકરણ સ્વરૂપે આપણને આપેલા હોય તો પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx શોધવાનું છે। પ્રચલનો લોપ કર્યા વગર એવી શરત મૂકી છે, બરાબર। ત્યાં 5 રકમ આપણને દેખાય છે। મને પહેલી x ટીનું વિધેય છે અને y પણ ટીનું વિધેય છે। x બરાબર 2a t સ્ક્વેર છે અને y બરાબર a ઇન્ટુ t રેઝ ટુ 4 છે, બરાબર છે। ચાલો, તો અહીંયા x અને y લખી નાખી છે રકમ। તો અહીંયા x નું ટીના સાપેક્ષે વિકલન કરીશ dx બાય dt। કયા ચલના સાપેક્ષે વિકલન થયું? ટીના સાપેક્ષે। આ 2 અને એ અચળ છે એટલે ટીના સાપેક્ષે વિકલન કોનું થવાનું? ટી સ્ક્વેરનું। તો આ 2a ટી સ્ક્વેરનું વિકલન શું થઈ જાય? 2t થઈ જાય। ફાઇનલી આન્સર આવ્યો 4at। તો આ dx બાય ડીનો જે આન્સર આવે એને આપણે નોટ ઇક્વલ 0 એવું કહી દઈશું, બરાબર છે। શા માટે? આપણે થિયરીમાં જોયું હતું એ પ્રમાણે। હવે આનું પણ હું ટીના સાપેક્ષે વિકલન કરું તો એ અચળ ટીના સાપેક્ષે વિકલન કોણ થશે? ટી રેઝ ટુ 4નું। એ અચળ અહીંયા વિકલન થઈ ગયું 4t³ 4at³। આ શું આવી ગયું આપણે? dy બાય dt। આપણે શોધવાનું શું છે? dy બાય dx। તો dy બાય dx શું થઈ જશે? dy બાય dt અપોન dx બાય dt, જ્યાં છેદ dx બાય dt 0 નહીં હોય। આપણે હમણાં થિયરીમાં સમજાતા, બરાબર। અને આને અનુલક્ષીને જ આપણે આ dx બાય dt નો જે આ જવાબ આવે તો એને નોટ ઇક્વલ 0 કીધેલો। ક્લિયર? આ dy બાય dt ની કિંમત 4at³ અપોન dx બાય dt। dx બાય dt કેટલા છે? 4a। 4a કેન્સલ થઈ જાય, t³ આપણો આન્સર થઈ ગયો। ક્લિયર? હવે રકમમાં આપણને શું કીધું? પ્રચલનો લોપ કર્યા વગર દાખલો ગણો। હવે લોપ કરીને કઈ રીતે થાય? જો માનો કે આપણને એવી શરત નથી આપી પ્રચલનો લોપ કર્યા વગર ગણો એવી, તો લોપ કરીને દાખલો આપણે કઈ રીતના ગણાય? માત્ર તમારી જાણકારી માટે હું લોપ કરીને જવાબ કઈ રીતના લાવી શકાય હું તમને સેકન્ડ મેથડમાં બતાવું છું। ચાલો જુઓ, અહીંયા આપણે જોઈ લઈએ તો x બરાબર ટીનું વિધેય 2at² અને y બરાબર at⁴। dy બાય dx લાવો છે, બરાબર। તો dy બાય dx લાવવા માટે શું કરવાનું? પ્રચલનો આપણે લોપ કરી દેવો પડે, એટલે કે y નો x સાથે સંબંધ કરી દેવો પડે। હવે x ટીમાં છે, y ટીમાં છે એટલે કોમન ચલ બંનેમાં કયો થયો? ટી। તો ગમે તેમ કરીને ટીનો સંબંધ બનાવી ટીનો લોપ થઈ જાય અને y અને x નો ડાયરેક્ટ સંબંધ આવી જાય। તો એ સંબંધ મેળવવા માટે જો તમે અહીંયા જોઈ શકો છો ટીનો વર્ગ છે, અહીંયા ટીની 4 ઘાત છે। તો આ 4 ઘાત વાળું પદ અહીંયા રેડી કરવા આ પદમાં હું બંને બાજુ વર્ગ કરી દઉં। અહીંયા x² થઈ જાય, આ 4, આ a² અને ટીની 4 ઘાત, આ x²
આ 4a² અને ટીની 4 ઘાતની કિંમત આપણે અહીંથી લઈ લઈએ t⁴ એ શું થઈ જાય y અપોન a થઈ જશે, આ થઈ ગયા y અપોન a, એટલે આપણી પાસે x અને y નો સંબંધ આવી ગયો. x² બરાબર એક કેન્સલ થઈ જશે 4ay. ક્લિયર? તો હવે આનું હું એક્સના સાપેક્ષે વિકલન કરું તો એક્સના સાપેક્ષે વિકલન કરીશું તો x² નું વિકલન થઈ જશે 2x, 4a અચળ, yનું થઈ જાય વિકલન dy/dx. ખ્યાલ આવી ગયો? તો અહીંયા હું dy/dx ને કરતા બનાવું તો આ dy/dx ની કિંમત કેટલી થઈ જાય 2x અપોન 4a, 2 કેન્સલ થઈ જાય એટલે x અપોન 2a આ આન્સર આવે. હા, તમે વિચારો અહીંયા તો આન્સર t³ આવે, તો અહીંયા x અપોન 2a આવ્યો, તો કઈ રીતે? તો અહીંયા ચલ ટીનો આપણે ઓલરેડી લોગ કરી નાખ્યો છે. અહીંયા જો તમે ટીની કિંમત લાવીને મૂકો x સ્વરૂપમાં તો આ પ્રમાણે આન્સર થઈ જ જવાનો છે. ક્લિયર? અચ્છા, એક મિનિટ, અહીંયા dx/dtની કિંમત 4a નહીં પણ 4at છે, એટલે એક t કેન્સલ થઈ જાય, અહીંયા શું વધે છે t². અહીંયા શું આન્સર આવ્યો x અપોન 2a, અહીંયા શું આન્સર આવ્યો t². બરાબર છે? તો t² અને x અપોન 2a તો સરખા છે જ ને, આપણે અહીંયા જોઈ શકાય છે. t² બરાબર કેટલા કહેવાય? x અપોન 2a કહેવાય ને. ખ્યાલ આવે છે? અહીંયા x અપોન 2a આન્સર આવી ગયો અને અહીંયા શું આન્સર આવ્યો t². તો અહીંયા જોઈ શકાય છે t² બરાબર કેટલા કહેવાય? આ 2a નીચે ગણો તો x અપોન 2a, એટલે બંને આન્સર સમાન જ છે. ક્લિયર? એટલે આ રીતે આપણે જો પ્રચલનો લોપ કરવાનો કીધો હોય તો લોપ કરીને ન કહે તો ના પાડે તે પ્રમાણે, અને કંઈ ન કહે તો બેમાંથી તમને જે મેથડ ફાવે તે. આન્સર આ પણ સાચો કહેવાય અને આન્સર x અપોન 2a બંને સાચા ગણાશે. ક્લિયર? ચાલો 5.6નો બીજો પ્રશ્ન જોઈએ. x થીટા સ્વરૂપમાં અને y પણ થીટા સ્વરૂપમાં આપણને આપેલા છે. સૌ પહેલાં શું કરીશું? આપણે બંનેનું થીટાના સાપેક્ષે વિકલન કરીએ તો dx/dθ કેટલા થાય? એ અચળ, અને કોસનું વિકલન થઈ જાય માઇનસ સાઇન થીટા, અને dx/dθ આવ્યા છે ને આપણે શું કહી દઈશું? નોટ ઇક્વલ 0. અને અહીંયા yનું થીટાના સાપેક્ષે આપણે વિકલન કરીએ તો અહીંયા થશે માઇનસ b સાઇન થીટા. ક્લિયર? તો હવે મારે dy/dx જે શોધવું છે એ dy/dx શું થશે? તો dy/dθ અપોન dx/dθ. હવે dy/dθની કિંમત કેટલી છે? માઇનસ b સાઇન થીટા અપોન dx/dθ એ છે માઇનસ a સાઇન થીટા. જ્યાં છે તો 0 છે નહીં, સાઇન સાઇન કેન્સલ થઈ જશે, આન્સર આવ્યો b અપોન a, માઇનસ માઇનસ પ્લસ. બરાબર? બહુ સહેલું છે. ચાલો દાખલા નંબર 3 જોઈએ. x ચલ ટીમાં છે અને y પણ ચલ ટીનું વિધેય આપ્યું છે. અહીંયા એક્સનું ટીના સાપેક્ષે વિકલન કરું dx/dt, સાઇનનું શું થઈ જશે? cos t, જે નોટ ઇક્વલ 0 છે એવું લખી જ દેવાનું આપણે. બરાબર? અને અહીંયા ટીના સાપેક્ષે વિકલન કરું તો કોસનું વિકલન થઈ જાય માઇનસ સાઇન થીટા 2t છે. ત્યારબાદ 2tનું વિકલન થવાનું ટીના સાપેક્ષે, એટલે 2 આવશે. તો એ જે 2 પાછળ ગુણાકારમાં આવશે એને મેં આગળ જ લખી નાખ્યા. ક્લિયર? હવે dy/dx તો શું થશે? dy/dt અપોન dx/dt, જ્યાં dx/dt નોટ ઇક્વલ 0. તો આ dy/dtની કિંમત એટલી છે 2 sin 2t dx/dt cos t. બરાબર? તો આમ તો વિકલન પૂરું થઈ ગયું છે, પણ ખાલી ત્રિકોણમિતિય સાદરૂપ આપવું હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા સાઇન ડબલ થીટા છે, એ સાઇન ડબલ થીટાનું આપણે સૂત્ર મૂકી દઈએ, તેમાંથી આપણને આ cos t મળવાના છે. બરાબર? કઈ રીતે? તો આ -2 તો ઓલરેડી છે જ, આ જે સાઇન 2t છે એની જગ્યાએ 2 sin t ઇન્ટુ cos t એવું લખી શકાય. છેદમાં cos t તો છે જ, તો આ cos t અને આ cos t કેન્સલ થઈ જાય, એટલે 2 દુ 4, -4 sin t આન્સર આવી જાય. ક્લિયર? ચાલો દાખલા નંબર 4 જોઈએ. એકદમ સિમ્પલ છે. x બરાબર 4t અને y બરાબર 4/t. તો આનું ટીના હિસાબે આપણે વિકલન કરીએ તો કેટલા મળશે? 4. એ તો સ્પષ્ટ છે, નોટ ઇક્વલ 0. અને આનું ટીના સાપેક્ષે વિકલન કરું તો 4 અચળ છે, 1/tનું વિકલન થાય -1/t². બરાબર?
ડીવાય બાય ડીએક્સ આપણે શોધવા છે, તે થશે ડીવાય બાય ડીટી अपॉन dx बाय dt, જ્યાં dy બાય dt છે -4 अपॉन t સ્ક્વેર, આ રહી કિંમત, અને છેદમાં dx બાય dt જે છે 4, એટલે 4 4 કેન્સલ થઈ જાય, આન્સર આવે -1 अपॉन t સ્ક્વેર, આન્સર થઈ ગયો। પાંચમો પ્રશ્ન જોઈએ આપણે, x બરાબર cos થીટા માઇનસ cos 2 થીટા છે, આનું એક્સના સાપેક્ષે થીટાના સાપેક્ષે આપણે વિકલન કરીએ તો કોસનું વિકલન થશે માઇનસ સાइन थीटा, અને આ કોસનું થાય માઇનસ સાइन 2 થીટા, માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યો, અને 2 થીટાનો 2 આપણને મળશે, dx બાય ડી થીટાને આપણે શું કહી દઈશું, નોટ ઇક્વલ 0। ચાલો ત્યારબાદ આનું થીટાના સાપેક્ષે વિકલન કરીએ તો સાઇનનું વિકલન થઈ ગયું કોસ થીટા, અને સાઇન 2 થીટાનું થઈ જશે કોસ 2 થીટા, અને 2 થીટાનો બીજો 2 આપણને મળશે। ક્લિયર? તો હવે ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડીએક્સ શું થશે, ડીવાય બાય ડી થીટા अपॉन dx બાય ડી થીટા, જ્યાં છેદ dx બાય ડી થીટા 0 નહીં હોય। હવે ડીવાય બાય ડી થીટા એની કિંમત આપણી પાસે કેટલી છે, કોસ થીટા માઇનસ 2 cos 2 થીટા, છેદમાં dx બાય ડી થીટા જેની કિંમત છે માઇનસ સાइन થીટા પ્લસ 2 સાइन 2 થીટા। તો આપણો આ આન્સર થઈ ગયો ફાઇનલ। ખાલી આ પદને તમારે છેદમાં પ્લસ માઇનસ આગળ પાછળ કરવું હોય તો કરી શકાય, ન કરો તો પણ ચાલે। ચલો દાખલા નંબર 6 અહીંયા લખ્યો છે, x બરાબર a ઇન્ટુ કોસ થીટા માઇનસ સાइन થીટા, અને y બરાબર a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા। ચાલો તો આનું થીટાના સાપેક્ષે વિકલન કરીએ આપણે, dx બાય ડી થીટા એ ચડ, થીટાના સાપેક્ષે 1 થઈ જાય, અને સાઇનનું થઈ ગયું કોસ થીટા જે નોટ ઇક્વલ 0 છે એવું આપણે લખી દઈશું, અને અહીંયા આપણે થીટાના સાપેક્ષે વિકલન કરીએ ડીવાય બાય ડી થીટા એ ચડ, 1નું 0 થઈ જાય, અને કોસનું થઈ જાય માઇનસ સાઇન, એટલે આન્સર આવે માઇનસ a ઇન્ટુ સાइन थीटा। तो આપણે ડીવાય બાય ડીએક્સ શોધો છે, ડીવાય બાય ડીએક્સ શું થશે, ડીવાય બાય ડી થીટા अपॉन dx બાય ડી થીટા, જ્યાં dx બાય ડી થીટા નોટ ઇક્વલ 0, ડીવાય બાય ડી થીટાની કિંમત માઇનસ a ઇન્ટુ સાइन થીટા, છેદમાં dx બાય ડી થીટા એ છે a ઇન્ટુ 1 માઇનસ કોસ। વિકલન તો પતી ગયું છે, ત્રિકોણમિતિય સાદરૂપ આપણે સમજીએ તો અહીંયા માઇનસ a એમ રહેશે, સાઇનને 2 સાइन થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 આ સ્વરૂપમાં લખી શકાય, અને છેદમાં 1 માઇનસ કોસ એ શું થઈ જાય 2 સાइन સ્ક્વેર થીટા બાય 2। ક્લિયર? તો આ a કેન્સલ થઈ જાય, 2 કેન્સલ થઈ જાય, અને એક સાઇન પણ કેન્સલ થઈ જાય, એટલે ઉપર વધે છે માત્ર માઇનસ કોસ થીટા બાય 2, છેદમાં વધે છે સાઇન થીટા બાય 2। આપણો ફાઇનલ આન્સર થઈ ગયો માઇનસ કોટ થીટા બાય 2। ક્લિયર? ચાલો આપણે 6 નંબરનો જોઈ લીધો, હવે આપણે જોઈએ છે 5.6નો 7મો પ્રશ્ન, x બરાબર સાइन ક્યુબ अपॉन अंडर रूट कोस 2t છે, અને y બરાબર કોસ ક્યુબ अपॉन अंडर रूट कोस 2t છે। ચાલો 7મો પ્રશ્ન, પહેલાં એક્સનું વિકલન કરીશું, એટલે એક્સથી સ્ટાર્ટ કરીએ, એક્સ અહીંયા લખ્યો છે, ટીના સાપેક્ષે વિકલન કરું છું તો અહીંયા ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન થશે, છેદ અચળ અંશ સાઇન ઘન છે, સાઇન ઘનનું વિકલન તેમાં પહેલાં ઘાતનું વિકલન થાય, ઘાત આગળ એક ઓછી, એટલે સાઇન ઘનનું વિકલન થઈ ગયું 3 સાઇન સ્ક્વેર ટી, ત્યારબાદ એમાં આધાર જે સાઇન ટી છે એનું વિકલન થશે કોસ ટી। ક્લિયર? છેદ અચળ અંશનું વિકલન થયું, હવે માઇનસ અંશ જે સાઇન ઘન છે એ અચળ, અને છેદનું વિકલન થાય, છેદ આપણા કેટલા છે રૂટ છે,
તો આપણે આગળ સમજ્યા છે એ પ્રમાણે રૂટનું વિકલન કરીશું 1/2 રૂટ જે હોય તે અંદર, બરાબર છે. અને અંદરની કિંમત જે cos 2t છે એનું વિકલન થશે હવે બાજુમાં. તો કોસનું વિકલન થઈ ગયું માઇનસ સાઇન થીટા જે હોય તેનો તે જ, અને થીટા જે 2t છે એનું વિકલન થયું 2. ક્લિયર? હવે પાનું બદલાશે તો આના પછીના પદમાં કોઈ ચેન્જીસ નથી, ફક્ત આ માઇનસ માઇનસ પ્લસ કર્યા છે, આ 2 ને કટ કર્યા છે, એટલે સાઇન ઘન t સાઇન 2t અને છેદમાં રૂટ કોસ 2t જે આ રહ્યું. ક્લિયર? માઇનસ માઇનસ પ્લસ કર્યું, 2 કેન્સલ કર્યા, સાઇન ઘન t અને સાઇન 2t આપણે કીધા હતા એ પ્રમાણે. હવે આ રૂટ કોસ 2t છે લસા લઈશ એટલે એ અહીંયા ગુણાશે, તો આ પણ રૂટ બંને સરખા છે એટલે રૂટ ગુણાઈને રૂટનો સ્ક્વેર રૂટ નીકળી જશે, બરાબર. અને એ રૂટ કોસ 2t લસા તરીકે નીચે આવશે એટલે કોસની ઓલરેડી અહીંયા એક ઘાત છે અને બીજી અડધી આવી, 1 વત્તા અડધી દોઢ થઈ જાય 3/2. તો છેદમાં કોસ 2tની 3/2 ઘાત થઈ ગઈ. ક્યાંથી આવી? આ લસા થઈને અંદર ગુણાયો, આખાનો છેદ જે આવશે નીચે ગુણાઈ ગયો. ક્લિયર? અને આ 3 સાઇન સ્ક્વેર t અને કોસ t, 3 સાઇન સ્ક્વેર t કોસ t એ પદ અહીંયા આવી ગયું. આ રૂટ અહીંયા ગુણાઈને રૂટ કેન્સલ થઈ કોસ 2t આવી ગયા, પ્લસ સાઇન ઘન t અને સાઇન 2t જે છે એમને રહ્યા. ક્લિયર? આ આપણને dx/dt નો આન્સર આવી ગયો. હવે આ જ પ્રમાણે સેમ આ જ સ્ટેપમાં આપણે y બરાબર cos ક્યુબ t અપોન રૂટ કોસ 2t નું વિકલન કરીએ. તો ટીના સાપેક્ષે વિકલન કરીશું. અહીંયા પણ ભાગાકારનો નિયમ થશે. ચલો, છેદ અચળ અંશ કોસ ઘનનું વિકલન, તો પહેલાં ઘાતનું વિકલન થશે 3 cos સ્ક્વેર t અને આધાર કોસનું વિકલન થઈ જાય માઇનસ સાઇન. ક્લિયર? છેદ અચળ અંશનું વિકલન થઈ ગયું. હવે માઇનસ અંશ એટલે કોસ ઘન અચળ અને છેદનું વિકલન, આનું વિકલન તો આપણે હમણાં જ કર્યું જ. રૂટનું વિકલન કર્યું 1/2 રૂટ, ત્યારબાદ રૂટની અંદર જે કિંમત કોસ 2t છે એનું વિકલન થયું, કોસનું થયું માઇનસ સાઇન થીટા જે હોય એનો જ રહે, અને ત્યારબાદ 2tનું વિકલન થાય જે થયું 2 છેદમાં છેદનો વર્ગ એટલે રૂટનો વર્ગ થઈને કોસ 2t આવી ગયા. સેમ એજ મેથડ આપણે કીધેલું હમણાં પાનું બદલ્યું ત્યારે કે માઇનસ માઇનસ પ્લસ કરીશું, 2 કેન્સલ થશે, બીજો કોઈ જ સ્ટેપ કરતા નથી આપણે અહીંયા. તો આગળ આ માઇનસ આગળ મૂકી દીધું, ખાલી કોસ 2t 3 cos સ્ક્વેર t અને સાઇન t જે છે એમને રાખ્યા. આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થયા, આ કોસ ઘન t અને સાઇન 2t એ આવી ગયા, 2 કેન્સલ થઈ ગયા છે એટલે છેદમાં રૂટ કોસ 2t વધ્યા, છેદમાં કોસ 2t તો છે જ. ખ્યાલ આવી ગયો એટલો? હવે આ રૂટ કોસ 2t ઉપર જે પ્રમાણે લસા લીધો એક્ઝેક્ટ એ પ્રમાણે એ લસા થાય જે અહીંયા ગુણાશે, એટલે આ રૂટ કેન્સલ થઈને કોસ 2t થઈ જશે. ચલો જોઈ લઈએ. આ માઇનસ 3 cos સ્ક્વેર t અને સાઇન t પહેલાં લખ્યા, રૂટ ગુણાઈ રૂટનો વર્ગ થઈ રૂટ નીકળી ગયા એટલે કોસ 2t પદ આવી ગયું, પ્લસ કોસ ઘન t અને સાઇન 2t અહીંયા છે જ. અને આ આખાના છેદમાં જે લસા આવશે અડધી ઘાતે નીચે આવશે એટલે 1 વત્તા અડધી દોઢ થઈ જશે જે આવી ગયું. ક્લિયર? તો આ આપણને dy/dt મળી ગયા છે. હવે આપણે dy/dx શોધવા છે. તો dy/dx શું થાય? dy/dt અપોન dx/dt, જ્યાં છેદ dx/dt 0 નથી. તો dy/dt ની આ કિંમત આ રહી અને dx/dt ની કિંમત પણ અહીંયા આપણી પાસે ઉપર છે જ. તો હવે dx/dt નો છેદ cos 2t નો દોઢ ઘાત 3/2 અને dy/dt એને પણ છેદ બંને સરખા છે એટલે બંનેના જે સરખા છેદ એ કેન્સલ થઈ ગયા, બાકીના બંને ભાગ આપણે અહીંયા ગોઠવ્યા છે. dy/dt એનો અંશ જે અહીંયા આવી ગયો અને છેદમાં dx/dt નો જે અંશ હતો તે અહીંયા આવી ગયો. ક્લિયર? હવે બસ અહીંયા આ એક સાદુરૂપમાં થોડું ધ્યાન આપવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો બધા જ વિધેયમાં ચલ t તો છે જ, બરાબર. અહીંયા થીટા ડબલ છે આ 4 પદમાં, બાકીના 6માં t સિંગલ છે. તો એ ટીનું રૂપાંતરણ આપણે કરીએ છીએ સિંગલ ટીમાં. હવે સાઇન 2t માટે એક જ સૂત્ર છે, 2 sin × cos થીટા અડધો, એટલે આ બંનેના સૂત્રો તો કોમન એના જ લગાવી ગયા, 2 sin t cos t 2 sin t cos 2t. હવે કોસ માટે આપણી પાસે 3 સૂત્રો થાય, કોસ સાઇનમાં પણ જવાબ જાય, એકલા કોસમાં અને એકલા સાઇનમાં. તો અંશમાં જે કોસ છે એને મેં 2 cos સ્ક્વેર -1 લખ્યું છે, છેદમાં જે કોસ છે એને 1 - 2 sin સ્ક્વેર લખ્યા છે, બરાબર. શા માટે આવી રીતના? તો સાદરૂપ આપવા માટે. અને હવે આ વસ્તુ તમારે આ રીતે યાદ રાખવાની, અહીંયા કોસનો ઘન છે ને, બરાબર, તો એ ઘન અહીંયા સેટ કરવા માટે આને મેં કોસમાં ફેરવ્યા છે, અને અહીંયા જે સાઇનનો ઘન છે તો અહીંયા સાઇનને સેટ કરવા માટે મેં અહીંયા આને સાઇનમાં ફેરવ્યા છે. ક્લિયર? ચાલો હવે
આનો ગુણાકાર અહીંયા કરીએ તો 3 × 2 -6 કોસને 2 કોસની 2 4 થઈ ગઈ sin t અહીંયા આવી ગયા આનો અહીંયા ગુણાકાર આ પદ આવી ગયું હવે એનો જ ગુણાકાર અહીંયા -1 સાથે કરીએ આપણે માઇનસ માઇનસ પ્લસ 3 cos square t × sin t ક્લિયર અને કોસ ઘન અહીંયા ગુણાશે એટલે 2 કોસની 4 ઘાત અને sin t બરાબર એ જ પ્રમાણે છેદમાં આપણે સાદરૂપ આવીએ છેદમાં ગુણાકાર કરીએ તો 3 sin square cos t એક સાથે ગુણાશે એટલે એક સાથે ગુણાશે તો 3 sin square t cos t જે છે એમને આવી જશે પ્લસ માઇનસ માઇનસ 3 દૂ 6 sin ની 2 sin ની 2 sin ની 4 sin raised to 4t અને cos t ક્લિયર પ્લસ sin ઘન અહીંયા ગુણાય એટલે 2 sin raised to 4 cos t આન્સર થઈ ગયો મતલબ ગુણાકાર થયો સાદરૂપ તો હજી બાકી છે ક્લિયર થયું આટલું હવે અહીંયા તમે જુઓ કોસની 4t sin t કોસની 4t sin t એ બે સમાન ચલમાં સજાતીય પદ થઈ ગયા અહીંયા સાદરૂપ બંનેમાં થઈ શકે આ -6 આ +2 -6 અને +2 -4 થઈ જાય થઈ ગયું અને 3 cos square t sin t તો જે છે એમને જ ક્લિયર એ જ પ્રમાણે આ sin 4 cos t અને આ sin 4 cos t બંને સજાતીય પદ થઈ ગયા અહીંયા સાદરૂપ થઈ શકે આ -6 + 2 -4 થઈ ગયા પાછળ આગળનું પદ જે છે એમને રાખી દીધું ક્લિયર હવે આપણે એક વસ્તુ માર્કિંગ કરવાનું છે અહીંયા અંશમાં બંનેમાં સાઇનની 1 ઘાત અને કોસની 2 ઘાત કોમન નીકળે એટલે અંશમાંથી હું સાઇનની 1 ઘાત અને કોસની 2 ઘાત કોમન લઈ લઉં અને છેદમાં કોસની 1 ઘાત કોમન નીકળે છે અને સાઇનની 2 ઘાત કોમન નીકળે છે બાકી જે પણ બચે તે અહીંયા બરાબર તો હવે એમ કરવાથી શું થશે એક એક સાઇન ટી કેન્સલ થશે એક એક કોસ કેન્સલ થશે એટલે ઉપર કોસ વધશે નીચે સાઇન વધશે ઉપર કોસ અને નીચે સાઇન એની કરતાં જે અહીંયા એક એક પદ કેન્સલ થાય છે અને એક એક વધે છે બરાબર એ વસ્તુને ધ્યાનમાં રાખીને હું બંનેની એક એક ઘાત જ કોમન લઉં છું જુઓ કઈ રીતે તો એક સાઇન ટી અને એક કોસ ટી કોમન લઈએ સાઇન ટી અને કોસ ટી તો સાઇન ટી કોસ ટી કોમન નીકળી ગઈ એટલે અહીંયા શું વધે -4 સાઇન તો નીકળી ગયો કોસની 4માંથી એક કોસ પણ ગયો અહીંયા કોસ ઘન વધે પ્લસ 3 એક કોસ નીકળી ગયો એટલે કોસ વધે છે અને સાઇન તો નીકળી ગયા એ જ પ્રમાણે છેદમાંથી સાઇન અને કોસ જતા રહે આ કોસ નીકળી ગયા અહીંથી એક સાઇન ગયો એટલે અહીંયા 3 સાઇન વધે માઇનસ અહીંયા 4 વધે સાઇન 4માંથી એક સાઇન ગયો એટલે સાઇનની 3 ઘાત વધશે અહીંયા અને કોસ તો નીકળી ગયો એટલે પૂરું થઈ ગયું તો શું થઈ જશે સાઇન અને કોસ કેન્સલ થઈ ગયા ક્લિયર અને તમે આપણે જોઈ શકો છો આ સાઇન 3θનું સૂત્ર બની ગયું સાઇન 3t કારણ કે સાઇનના સૂત્રમાં આપણને યાદ છે સાઇન 34 અને કોસનું સૂત્ર કયું છે કોસ 43 એ પ્રમાણે આપણે યાદ રાખ્યું છે ને તો 43 તો અહીંયા બની ગયા છે પણ પહેલું પદ આપણે કેવું રાખ્યું છે પ્લસ રાખ્યું છે જ્યારે અહીંયા માઇનસ છે એટલે આપણે અહીંથી એક માઇનસ કોમન લેવો પડશે બરાબર તો આટલા પદ આગળ વધ્યા પછી આપણને અંદાજો એવો આવે છે કે અહીંયા માઇનસ આપણે પછીના પદમાં કોમન લેવું પડશે એટલે માઇનસ કોમન લેવા માટે પાછું આખું એક સ્ટેપ લખવું પડે એટલે માઇનસ કોમન લેવા એક સ્ટેપ આખું ન લખવું પડે એટલા માટે હું પહેલાંથી જ અહીંયા માઇનસ સાઇન ટી કોસ ટી કોમન લઈશ એટલે આ પદ પ્લસ સી હશે અને આ માઇનસ સી હશે એટલે પછીના પદમાં મારે ડાયરેક્ટ અહીંયા 4 cos ક્યુબ -3 cos એની જગ્યાએ cos 3t એટલે cos 3θનું સૂત્ર લખી શકાય આ સાદરૂપ ખ્યાલ આવ્યો તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પાછળ પાનું ફેરવે છે એટલે એમાં આ માઇનસ સાઇન ટી કોસ ટી અને સાઇન ટી કોસ ટી કોમન લીધેલા છે જો આ રહ્યા અને બાકીના જે વધ્યા હોય એ પદ અહીંયા લખી નાખ્યા છે બરાબર એટલે સાઇન ટી અને કોસ ટી કેન્સલ આ માઇનસ વધ્યો આ કોસ 3θનું સૂત્ર અને આ સાઇન 3θ કોસ અપોન સાઇન કોટ 3θ આપણો ફાઇનલ આન્સર બની ગયો ક્લિયર દાખલા નંબર 8 જોઈએ x = a * cos t પ્લસ log 10t/2 એટલે 10t/2 પર log એપ્લાય છે અને y આપણને સિમ્પલ a sin t આપેલા છે ચાલો તો પહેલાં આપણે અહીંયા જે x લખ્યો છે એનું વિકલન કરીએ dx/dt એ ચલો પહેલાં કોસનું વિકલન શું થઈ જશે -sin t અહીંયા આપણે લોગનું વિકલન કરીશું લોગનું વિકલન થાય 1/x એટલે કે 1/10t/2 થઈ ગયું ત્યારબાદ એમાં હવે લોગ જેની ઉપર એપ્લાય છે કિંમત 10નું વિકલન થાય 10નું વિકલન થઈ ગયું sec² અને 10નું θ જે t/2 છે
માં 1/2 અચળ અને ટીનું વિકલન થઈ જાય 1 અને 1/2 અચળ ટીનું 1. આ પ્રમાણે અહીંયા વિકલન પહેલા પદનું પૂરું થાય. ક્લિયર? હવે એ આ માઇનસ સાઇન ટી ટેન છે તો સાઇન થીટા અપોન કોસ થીટા છેદનો છેદ અંશમાં લખી દેવાય તો કોસ ટી બાય ટુ અહીંયા ઉપર જાય. આ સેક સ્ક્વેર 1 કોસ સ્ક્વેર કહેવાય. અને અહીંયા 1/2 તો છે જ ઓલરેડી. ચાલો એ આ માઇનસ સાઇન ટી પ્લસ એક કોસ કેન્સલ, અંશમાં કંઈ ન તો એક કહેવાય. છેદમાં શું વધ્યું? આ 2. આ સાઇન ટી બાય ટુ અને કોસ ટી બાય ટુ, એક કોસ તો કેન્સલ થઈ ગયો. ક્લિયર? ચલો એ આ માઇનસ સાઇન ટી પ્લસ 2 સાઇન કોસ થીટા બંનેનો સરખો એટલે સાઇન ડબલ થીટાનું સૂત્ર થઈ જાય. સાઇન ડબલ થીટા એટલે અડધાનો શું થઈ ગયો? 1. આ એ સાઇન ટી લસાલો અહીંયા ગુણાય તો માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 છેદમાં સાઇન ટી. એટલે આ માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 એટલે એને શું જોઈ શકાય આપણે? પ્લસ 1 આગળ લખું, સાઇન સ્ક્વેર ટી પાછળ લખું તો આ શું કહેવાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી કહેવાય ને. અને 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થઈ જાય? કોસ એ 1 માઇનસ સાઇન સ્ક્વેર થઈ જાય કોસ સ્ક્વેર ટી છેદમાં શું છે? સાઇન ટી. ક્લિયર? ત્યારબાદ આપણી પાસે y બરાબર એ સાઇન ટી છે. અહીંયા y બરાબર એ સાઇન ટી. આનું ટીના સાપેક્ષે વિકલન કરું dy બાય dt એ સાઇનનું વિકલન થઈ ગયું કોસ ટી. ક્લિયર? તો ખાલી બંનેનો આપણે ગુણોત્તર લેવાનો રહ્યો તો dy બાય dx એ થશે dy બાય dt અપોન dx બાય dt, જ્યાં છે dx બાય dt 0 નથી. અંશમાં જે dy બાય dt છે એની કિંમત છે એ કોસ ટી અને છેદમાં જે dx બાય dt છે એ છે એ કોસ સ્ક્વેર ટી અપોન સાઇન ટી. ક્લિયર? તો અહીંયા શું થઈ જાય? એક એ કેન્સલ થાય, એક કોસ કેન્સલ થાય એટલે ઉપર કંઈ નહીં, એક વધે, નીચે કોસ અપોન સાઇન વધે. એટલે આ તો કોટ થઈ ગયો તો 1 કોટ શું કહેવાય? ટેન થીટા એટલે ટેન ટી. આ તો એમ પણ સમજાય, સાઇન ઉપર જાય તો સાઇન અપોન કોસ એટલે ટેન થઈ ગયા. બરાબર છે? તો ફાઇનલ આન્સર થઈ ગયો. તો વધુ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.